નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। હાસોડ તાલુકા માહ્યવંશી યુવા મંચ દ્વારા નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું। હાસોડ તાલુકા માહ્યવંશી યુવા મંચના આયોજન હેઠળ હાસોડના સિનિયર સિટીઝન હોલ ખાતે નિવૃત્ત થયેલા કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। હાસોડના સિનિયર સિટીઝન હોલ ખાતે હાસોડ તાલુકા માહ્યવંશી યુવા મંચ દ્વારા વિવિધ કેડર વર્ગ નિવૃત્ત થયેલા કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારોહમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ વીર મેઘમાયા બાપાની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્ય સાથે શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે હાસોડ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.કે. પિએજા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ હાસોડના ઇતિહાસમાં પ્રથમવાર નિવૃત્ત કર્મચારીઓનું સન્માન થયું છે। પ્રતિમાનું સન્માન એ સમાજની પ્રગતિનું મૂળ છે। યુવાનો માટે આ સાચી સંસ્કૃતિ છે। એ જીવનભર સેવા આપનાર કર્મચારીઓનું સન્માન તેમજ સમાજના બાળકોને શિક્ષણ પુસ્તકાલય તરફ વળવા તેમજ વ્યસનમુક્ત રહેવા વિનંતી કરી હતી। સન્માન સમારોહમાં અનેક ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા। એડીન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। જયંતિભાઈ ભગતભાઈ જાસિયા, જેઓ એસટી કર્મચારી, ગુજરાત માર્ગ। આજરોજ હાસોદ તાલુકા માહ્યવંશી યુવા મંચ દ્વારા હાસોદ તાલુકા માહ્યવંશી સમાજના નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ હાસોદ ખાતેના સિનિયર સિટીઝન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાસોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એમ.કે. પિએજા સાહેબ પીઆઈ શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને પીઆઈ શ્રીએ સમાજના યુવાનોને શિક્ષણ તરફ વળવાનો પ્રેરિત કર્યા હતા। સાથે સાથે વડીલોને સૂચન કર્યું હતું કે આપ પણ સમાજના યુવાનોને અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રાખી અને શિક્ષણ તરફ વાળવામાં મદદરૂપ થાય। આ તમામ કાર્યક્રમમાં 70થી વધુ હાસોદ તાલુકાના નિવૃત્ત કર્મચારીઓ માહ્યવંશી સમાજના ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા।